ગાડીઓ વાળાનું. આપણે અહીંયા ગ્રાઉન્ડ તમે જુઓ આખું ફૂલ ભરેલું જ છે. અત્યારે આપણે હિતેશભાઈ મોરબીથી આવ્યા હતા, આપણા સબસ્ક્રાઈબર ભાઈ. એટલે ઈવડા આપણે તિરંગો લઈને આવ્યા હતા. એટલે આજે આપણે 15મી ઓગસ્ટ છે. એટલે અત્યારે જુઓ આપણે તિરંગો લગાડી છે ગાડીમાં. અને મિત્રો અત્યારે તમે ટ્રાફિક જોવો ને તો અત્યારે 4 વ્હીલરનું ટ્રાફિક વધારે છે. હિંમતનગર ટુ દ્વારકા બાઇક સવારી. દીપક હોટલ ઉજેડિયા ચોકડી. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું છે કે આપણે આવડ હોટલે આવતા રહ્યા હતા. એટલે મિત્રો આપણે બધા મિત્રો કોમેન્ટ કરતા હતા કે હાઈતમ આઈટમ કરવાના છે કે નથી કરવાના. એટલે મિત્રો આપણે હાઈતમ આઈટમ કાંઈ કરવાના નથી. અને આજ મિત્રો આપણે છે હાઈતમ. અને કાલ તમે જો વિડીયો જોતા હશો એમને આઈટમે વિડીયો જોવા મળ્યો છે. અને આપણે હાઈતમ આઈટમ કાંઈ કરવાના નથી. અને મિત્રો આપણે આવડ હોટલે આવતા રહ્યા હતા રાતે. પણ આવડ હોટલે આપણે રાતે નહોતા નીકળ્યા. એનું કારણ હતું કે આપણે 2 દિવસથી ગાડી ભરવામાં હતા, એટલે પછી ઠાક્યા હતા. એટલે એના હિસાબે આપણે સવારે ઉપડવાના હતા. એટલે અત્યારે મિત્રો આપણે જોવો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને નાહી ધોઈને અને અત્યારે જોવો આપણે અહીંયા ગાડી આપણે આવડ હોટલે પડી છે. અને આપણે જોવો અત્યારે ગ્રીસ કરે છે, કેમ કે આપણે ગ્રીસ કરાવવાનું બાકી હતું. અને પ્લસ મિત્રો આપણે જોવો અહીંયા બધી ગાડીઓ રહીને બધી ગાડીઓના ડ્રાઈવર રહ્યા બધા હાઈતમ આઈટમ કરવા વહી ગયા છે. આ જોવો તમે પોરબંદરની ગાડીઓ છે બધી. અને આખું પાર્કિંગ ફૂલ ભરેલું છે. અને ભરેલી ગાડીઓ હાઈતમ કરવા વહી ગયા છે. અને ખાલી ગાડીઓ વાળા તો વહી જ ગયા છે. અને ગાડીઓ રાખવાની ક્યાંય જગ્યા છે નહીં. માણા વતન આવે છે, કેમ કે આપણા કલ્પેશભાઈ રહ્યા તો કહે છે કે ભાઈ તમે નોયમે ઉપડો તો એને સેટિંગ આવે, કેમ કે એને તહેવાર કરવો હતો. એટલે આપણે રહ્યા એ વાંકાનેરથી આપણા ભાઈબંધ આવે છે. એટલે એને સાંજે જ આપણને કીધું હતું કે ભાઈ મને ફોન કરજો, એ કે હું આવીશ. એટલે અત્યારે એને ફોન કર્યો તો એ વાંકાનેરથી નીકળી ગયા છે. એટલે પછી આપણે નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યારે જોવો આપણે તમે ગ્રાઉન્ડ જોવો ફૂલ ભરેલું છે. ગાડીમાં ગ્રીસ થાય છે. આપણે ભાઈ ગ્રીસ ભરવા ગયા લાગે છે. અને પ્લસ મિત્રો આપણે જે લોડિંગ કર્યું એ આપણું છે હૈદરાબાદની ટાઇલ્સ છે. અને જે આપણે ડ્રમ ભર્યા એ આપણે છે મહારાષ્ટ્ર નાંદેડના. એટલે હવે આપણે ગ્રીસને એવું થઈ જાય કે આપણે આપણા મિત્રો રહીએ એ વતન આવતા રહીએ પછી આપણે અહીંથી નીકળી. અને મિત્રો આપણે કાલનો વિડીયો તમે જોયો હોય છે લેટ આવ્યો હોય છે. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ હતો, એટલે એના હિસાબે અપલોડ થવામાં કેવરાયું હતું. અને અત્યારે જોવો આપણે અહીંયા ગ્રાઉન્ડ તમે જોવો આખું ફૂલ ભરેલું જ છે. આવડ હોટલ લાઈન લઈ ગઈ ગાડીઓની જોવું. હોટલેથી નીકળી ગયા અને આપણે માણા વતન આવી ગયા છે. પણ આપણે માણા એ વિડીયોમાં નહીં આવે. પણ આપણે જોવો ચોટીલા હવે પહોંચતું. અને મિત્રો આપણે એક ગાડીઓ છપ્પા મારેલા જ છે ચોટીલા. બધી હોટલ એક હોટલ ખાલી નથી, કેમ કે બધા હાથમ આથમ કરવા વહી ગયા છે. અત્યારે તો 4 વ્હીલરનું તમે જોવો ટ્રાફિક, કેમ કે બધા અત્યારે ફરવા નીકળી ગયા છે. ખટારા નહીં દેખાય રોડ ઉપર, 4 વ્હીલર દેખાય છે.
હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આગળ હમણાં આપણે ચોટીલા વટીને ઉભા રહીશું. એનું કારણ છે કે આપણે પાણીનો જગ ભરવો હોય ઠંડો, અને પ્લસ કે આપણે થોડું વસ્તુ લેવાનું હોય. આપણે ચામુંડમાનો ડુંગર જો બધા કમેન્ટમાં જઈ ચામુંડમાં લખી નાખજો. અને આપણા મિત્રો માણા જો બોલે છે પણ વિડીયોમાં નહીં આવે. બરોબર ને ભોલાભાઈ? હા સમજા તમે વિડીયોમાં હે? હા નો ટેન્શન. અને અત્યારે મિત્રો જો ચોટીલા ઉપર તમે જોવો ને તો ફોર વ્હીલ તમને જોવા મળશે, કેમ કે હજી ખટારા ઓછા જોવા મળશે રોડ ઉપર. મળશે પણ ઓછા. અત્યારે તો ફોર વ્હીલ નો ક્રેઝ છે. તમે ફોર વ્હીલ કેટલી છે. અને આ જ પોઝિશન રહેવાની આપણે જ્યાં લગન ગુજરાત બહાર ન નીકળીને ત્યાં લગન. હાલ હવે મિત્રો આપણે ચોટીલા વટીને ઊભી રાખી ગાડી. એટલે આપણે પાણીની ભરી લઈ અને ટ્રીપર વધારી નાખી. આનંદ પર ચોકડીઓ પૂકી ગઈ. અત્યારે ફોર વ્હીલ વાળાનું બહુ ધ્યાન રાખવું પડે એવું છે, કેમ કે મજા ભૂકા કાઢી નાખી એવા સ્થાન મારે. અને ત્યાં જવું હોય એ જ પાછી નથી ખબર પડતી. હમણાં મંદિર આગળ જાય એટલે ખબર પડશે કે શું પોઝિશન છે એ. કેમ કે સામેથી એટલી ફોર વ્હીલો આવે છે અને જાવકમાં એટલી છે. કેમ કે અત્યારે તહેવારમાં પાછી રજાઓ પડી છે. સોમવાર સુધીની બધાને રજાઓ હોય એટલે થોડું વધારે ટ્રાફિક હોય, કેમ કે બધા ફરવા નીકળી ગયા હોય. અને એટલામાં તો પછી ચોટીલા પાછું ફરવા લાયક સ્થળ છે. અત્યારે જો મિત્રો આપણે ચોટીલામાં ટ્રાફિક કે બધા અત્યારે દર્શન કરવા જતા હોય ચોટીલા. મંદિરનો ગેટ આવી ગયો. મિત્રો બધા જય ચામુંડમાં લખી નાખજો કમેન્ટમાં. હજી આજ તો ઓછું છે, કાલ તો વધારે આવી છે.
ચોટીલા ટપી ગયા છે અને અત્યારે જો આપણા માણારી ટાયર ચેક કરે છે. એટલે હવે આપણે અહીંયા પાણી ને એવું ભરી લઈ. પાણી ભરીને શ્રીફળ વધારી નાખી. હવે મિત્રો કમેન્ટમાં જય ચાઉનમાં લખવાનું ન ભૂલતા. હા, શ્રીફળ વધારી નાખો તો. આપણે જો શ્રીફળ વધારીને પછી આપણે નીકળી હતી. અને અત્યારે તમે મિત્રો આપણે રોડ ઉપર જોઈને તો આપણે ટ્રાફિક ઓછું છે ગાડીઓ વાળાનું. જય ચાઉનમાં. મિત્રો આપણે તમે અહીંનું શ્રીફળ તમે એકવાર નું પાણી તમે પીવો ને એકવાર પ્રસાદી તો તમને આમ થઈ જાય કે ના ના શ્રીફળ છે કાંઈ. હવે મિત્રો આપણે નીકળી હતી. જોવો ને તો આપણે અહીંયા ગાડીઓ હમાતી ન હોય પણ આપણે તહેવારના હિસાબે જો રમજો કોઈ ગાડીઓ હોય તો આપણે અત્યારે રોડ ઉપર તમે જોવો ને તો 4 વ્હીલનો ટ્રાફિક છે, બાકી ગાડીઓનું કઈ ટ્રાફિક છે નહીં, કેમ કે બધા તહેવાર કરવા વહી ગયા છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા પાણી ભરી લઈ. પાણી ભરીને પછી નીકળી. શ્રીફળ ને એવું વધારી લીધું છે. અને પ્લસ મિત્રો આપણે કાલે ગાડી ભરતા હતા ત્યારે આપણે હિતેશભાઈ મોરબીથી આવ્યા હતા, આપણા સબસ્ક્રાઈબર ભાઈ. એટલે ઈવડા આપણે તિરંગો લઈને આવ્યા હતા. એટલે આજે આપણે 15મી ઓગસ્ટ છે. એટલે અત્યારે જોવો આપણે તિરંગો લગાડી છે ગાડીમાં. આપણે જોવો આપણે અહીંયા લગાડવાના હતા સાઈટલા સાગર, પણ ત્યાં હરખી રીતનું રહે એમ નથી. અને આપણે ખોટે ખોટું ઝંડાને ઓલું થાય એવું આપણે કાર્ય કરાય નહીં. એટલે આપણે જો અત્યારે વ્યવસ્થિત આપણે જે સાઈડમાં જે પાઇપ લાગેલો છે ને ત્યાં આપણે મારી છે પટ્ટી ને એ બધું વ્યવસ્થિત. એટલે શું છે કે આપણે ગાડી ગમે એટલી સ્પીડમાં હાલે ને તો આપણે રાષ્ટ્રધ્વજ રહ્યો ને એને કાંઈ ન થાય. અત્યારે જો આપણે લગાડી દીધો છે અને ઓલી બાજુ આપણે મારે છે આપણા ભાઈબંધ. આ રીતે આપણે પટ્ટી મારી દીધી. એટલે હું છે ગમે એટલો પવન કે ગમે એટલી સ્પીડમાં ગાડી હાલે ને તો વાંધો ન આવે. એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી. અને કમેન્ટમાં જય હિન્દ અને ભારત માતા કી જય લખી નાખજો. ચોટીલાથી નીકળી ગયા છીએ અને આપણે જો રાષ્ટ્રધ્વજ આપણે ફરકે કાંઈ ઘટે ને એવી રીતના, કેમ કે આપણે એટલે જ એ રીતનો બાંધ્યો હતો કે ભાઈ આપણે આમ તિરંગો લાગવો જોઈએ. આમ ગાડી આમ જોવે ને તો કે ભાઈ ના ના તિરંગો જોવો તમે એક નંબર. હવે આગળથી વિડીયો ઉતરે ને તો એક નંબર લાગે. આપણે હિતેશભાઈ તરફથી આપણને દેવા આવ્યા હતા પેટ્રોલ મોરબીથી. એટલે આપણે મિત્રો હવે હાલ્યા જાય અને હવે સીધા આપણે ભગતનું ગામ ને બગોદરા ને બધું પાસ કરી અને વિડીયોમાં બન્યા રહી ગયો. લીંબડી પહોંચી ગયા છે અને લીંબડી અત્યારે જોવો આપણે ટ્રાફિક છે ફૂલે ફૂલ, કેમ કે અહીંયા લગભગ મંદિર છે. જોવો તમે રામાપીરનું છે કેનું છે, લગભગ રામાપીરનું હશે. ના ના શીતળા માતાજીનું છે. હા સાયતમ, હા શીતળા સાયતમ. એટલે ટ્રાફિક છે ને જોવો મેળો છે આપણે. હા જો અત્યારે શીતળા માતાજીનું ધામ છે. જો અત્યારે પબ્લિક તમે જોવો. આપણે લીંબડી પહેલા પોલીસ વાળા છે અત્યારે જો ટ્રાફિક બંદોબસ્ત કરાવે છે, કેમ કે આ પબ્લિક દર્શન કરવા આવે. આવડું આ મંદિર છે. અત્યારે જો ઘણી પબ્લિક છે, દર્શન કરવામાં વારો નથી આવતો એટલું પબ્લિક છે. અત્યારે આજે હાઈતમ છે એટલે બધા દર્શન કરવા આવતા હોય.
શીતળા માતાજીના મંદિરે. ગાડી રમાતી નથી અને લીંબડીથી જ બધા આવતા છે જાજા તો, અને આજુબાજુથી બધા. હવે મિત્રો આપણે હાઈલા જાય અને લીંબડીની બધી પાસ કરી બગોદરાની, અને વિડીયોમાં બન્યા રહીજો. બગોદરાની બધી પાસ કરી લીધું છે, અને બગોદરા પાસ કરીને અને મિત્રો આપણે આવેલા હતા ધોળકા થઈને. એનું કારણ હતું કે આપણે એક સબસ્ક્રાઈબર ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે જે આપણે વાસદવાડી ફાટક રહીને ત્યાં અત્યારે ટ્રાફિક છે ફૂલે ફૂલ, એટલે તમે ધોળકા થઈને હાલજો. એટલે અત્યારે આપણે જોવો ધોળકા પાસ કરીને અને આપણી કાઠિયાવાડી હોટલ છે દ્વારકાધીશ, એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ઊભા રહ્યા છીએ. અને હવે સીધું આપણે આવતું રહી છે ખેડા. અને બીજું કે પ્લસ આપણે એક આપણે હિંમતનગરના આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે, અને આપણને મળવા વતન આવેલા છે હિંમતનગર, ધવલભાઈ પટેલ. એટલે એવડે મિત્રો હિંમતનગરથી દ્વારકા જાય છે, કેમ કે આજ આપણે આઈટમ છે, એટલે આઈજી નીકળ્યા છે, એટલે કાલે આઈટમ નદી પોકશે. અને એવડે એ હોન્ડા લઈને જાય છે, બાઇક લઈને જાય છે. એ જોવો તમે વિડીયોમાં, હું તમને આગળ જ એમનો વિડીયો વતન છે અને ફોટા વતન નાખવું એના. એ આપણે ધવલભાઈ આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે, અને આપણને ફોન આવ્યો હતો કે તમે બીજા જો ચોટીલાથી નીકળ્યા ન હોય તો આપણે રસ્તામાં ભેગા થઈશું. પણ એવડા એ જે હિંમતનગરથી નીકળ્યા હતા એટલે ભેગા નહોતા થઈ ગયા, પણ એને આપણને વોટ્સઅપમાં વિડીયો એનો નાખ્યો, અને એવડે જે હિંમતનગરથી દ્વારકા જાય છે એને આપણને ફોટા નાખ્યા હતા. એટલે બધાએ જય દ્વારકાધીશ લખી નાખજો. અને આપણે કાલ આપણે આઠમ છે, આજ આપણે આઈટમ છે, એટલે કાલે આઠમ, એટલે આપણો તમે વિડીયો જોતા હશો તેથી જ આપણે આઈટમ છે. એટલે બધાએ જય દ્વારકાધીશ લખી નાખજો. અને હવે મિત્રો આપણે દ્વારકાધીશ હોટલે જમી લઈ, અને અત્યારે જો આપણે હોટલે આપણે દ્વારકાધીશ જ છે, ત્યાં જ અત્યારે આપણે જમવાના છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ, અને આપણે જો હિતેશભાઈના જે આપણને તિરંગા દેવા આવ્યા હતા એ તિરંગા આપણે જો ગાડીમાં મારી દીધા છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ, જમીન પછી નીકળી. બપોરે જમી લીધું હતું, અને જમીન આપણે અહીંયા દ્વારકાધીશ હોટલે સુઈ ગયા હતા. એટલે અત્યારે મિત્રો આપણે જઈ ગયા છીએ 4:15. એટલે હવે મિત્રો આપણે અહીંથી રનિંગ થઈ છે, અને હવે સીધું આપણે આવશે ખેડા. એટલે હવે આપણે અહીંથી નીકળી હોટલેથી. હવે તમે, અને અત્યારે આપણે વાગી ગયા છે 4:15 જેવું થઈ ગયું છે. તો આપણે દ્વારકાધીશ હોટલ છે ધોળકા વટીને. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળીએ અને સીધું હવે આપણે ખેડા અને નડિયાદ ને એ બધું આવશે. અને અહીંથી રનિંગ થાય. ખેડા અને નડિયાદ પાસ કરીને અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ આણંદ. અને અત્યારે જો આપણે આણંદ ગામમાં થઈને સીધા આપણે ચડી જઈશું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર. એટલે આપણે અત્યારે આણંદમાં જો એક લાઈન જ ચાલુ છે, કેમ કે આ બાજુનો રોડ રહ્યો એમાં આપણે રોડનું કામ ચાલુ છે, એટલે એના હિસાબે એક લાઈન જ ચાલુ છે. તો આપણે થોડુંક જ છે, પછી હમણાં સીધું આપણે એક્સપ્રેસ હાઈવે જવાનો રસ્તો આવી જાય છે. અને અત્યારે તો આપણે આઈટમના હિસાબે ટ્રાફિક છે વધારે, કેમ કે અત્યારે બધા ફરવા જતા હોય, એટલે એના હિસાબે ટ્રાફિક છે ફૂલે ફૂલ. એટલે હવે સીધા આપણે ચડી જાય વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર. અને આપણે અત્યારે છે આણંદમાં. એક્સપ્રેસ હાઈવે ઉપર આવતા રહ્યા છે.
અને હવે આપણે અહીંયા ઊભી રાખી ટાયર ચેક કરવા. એટલે હવે ટાયરોને એવું ચેક કરીને પછી આપણે રનિંગ થાય અને આપણે આ રસ્તો સીધો વહી જાય અમદાવાદ. અને આ બાજુ આપણે સીધો વહી જાય વડોદરા. એટલે હવે આપણે ભોલાભાઈ ગયા છે ટાયર ચેક કરવા. ટાયરોને એવું ચેક કરીને પછી આપણે નીકળી આવી. વડોદરા પહોંચી ગયા છે અને વડોદરા અત્યારે જુઓ બાયપાસમાં હેલા જાય છે. અને આપણે અત્યારે જુઓ વડોદરા પહોંચ્યા છે બાયપાસમાં 7 વાગે. એટલે હવે આપણે વડોદરા બાયપાસને પાસ કરીએ. અને મિત્રો અત્યારે તમે ટ્રાફિક જોવો ને તો અત્યારે 4 વ્હીલનું ટ્રાફિક વધારે છે. જેટલા ખટારા રોડ ઉપર નથી હાલતા ને એટલા અત્યારે 4 વ્હીલ હાલે છે. એનું કારણ છે કે ભાઈ આપણે તહેવાર છે, તહેવારના હિસાબે પબ્લિક બધી રોડ ઉપર જ આવતી રહી છે ફરવા માટે. અને એમાં જેમ આપણે આગળ આવેલા જઈશું ને એમ તો વધતું જાય છે હાઈનનું ટ્રાફિક. તો કેમ કે અત્યારે બધા સાંજે જ જમવા જતા હોય બહાર હોટલોમાં, એટલે એના હિસાબે ટ્રાફિક વધારે હોય. એટલે હવે આપણે વડોદરા બાયપાસને પાસ કરી લઈ. એટલે હવે સીધું આપણે આગળ આવી જઈએ છીએ કરજણ ને નબીપુરથી સીધું આપણે આવી જઈએ છીએ ભરૂચ. એટલે હવે આપણે હાઈલા જાય અને બાયપાસને બધી પાસ કરી અને વિડીયોમાં બન્યા રહીજો. ભરૂચ પહોંચી ગયા છે અને ભરૂચ અત્યારે પહોંચ્યા ને ગયા. અત્યારે જવો છાંટા ચાલુ થઈ ગયા છે. અત્યાર સુધી તો નહોતા પણ આપણે અત્યારે જવો ભરૂચ બ્રિજ ઉપર આવેલા જાય છે. પાણી વધારે નીચે જાતું લાગે છે. ભરૂચ નર્મદા બ્રિજ. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય અને હવે ક્યાંક આગળ ગાડી ઊભી રાખશો. કેમ કે આપણે વડોદરા એક્સપ્રેસ ઉપરથી ચડ્યા હતી ત્યારના કે સ્ટોપ કર્યો નથી. એટલે હવે આપણે ભરૂચ ટોલ નાકું પાસ કરીને અને ક્યાંક ઊભી રાખશું. વિડીયોમાં બન્યા રહીજો.